હાલ જે છે શિયાળાની ઋતુની જે શરૂઆત થઈ ચૂકી છે તેને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે ગત સપ્તાહે પણ જે છે ચીક્કી છે, લાડવા છે, કચેરી છે કે અડદિયો છે તેના નમૂનાઓ લેવાની જે છે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી અને આ જે ડ્રાઈવ છે આ અઠવાડિયે પણ જે છે કન્ટિન્યુ રાખવામાં આવેલી છે એટલે રાજકોટ શહેરની અંદર બારવડી ચોક વિસ્તારની અંદર જે ચીક્કીના જે છે ધંધાર્થી આવેલા છે ત્યાં અત્યારે જે છે હાલ અમારી ટીમ દ્વારા જે છે ડ્રાઈવ અંતર્ગત જે છે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે જે છે હાલ જે છે ગત સપ્તાહની અંદર પણ જે છે 15 થી 20 નમૂનાઓ લેવામાં આવ્યા હતા અને આ વખતે પણ અત્યારે પણ જે છે નમૂનાઓ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ જે છે ચીક્કીની અંદર જે છે ભેળસેળ જે કહો છો કે તે છે એની શક્યતા બિલકુલ નહિવત જેવી રહેલી છે કારણ કે આ વસ્તુની અંદર જે છે વપરાતો કાચો માલ જેમ કે સિંગદાણા છે, ગોળ છે, મમરા છે આ બધી વસ્તુઓ જે છે નિમ્ન કે હલકી ગુણવત્તાની હોઈ શકે છે તો ખાસ ધંધાર્થીઓએ પણ તેનું ધ્યાન રાખવું જોઈએ। રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા દર વર્ષે શિયાળાની સિઝનમાં જ્યારે વ્યાપક પ્રમાણની અંદર ચીક્કી, તલના લાડુ છે, સાની છે એનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થતો હોય ત્યારે ખાસ કરીને સિઝન દરમિયાન આ વસ્તુઓના ઉત્પાદકોને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવે છે તેમજ વિક્રેતાઓને પણ એની માહિતી આપવામાં આવે છે। હાલ આપણે FSW1ને સાથે રાખી છે। એ ઉપરાંત આપણે ખાસ કરીને કાળા તલ કહીએ તો કાળા તલ કોઈ કલરવાળા નથી આવતા એના માટેનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે। બીજી કોઈ પડતર વસ્તુઓ જે ખાસ કરીને છે એનું પણ ધ્યાન આપવામાં આવશે કારણ કે જે ચીક્કી છે એ શોર્ટ ટાઈમ માટે અત્યારે વેચાણ માટે લૂઝ બનાવાતી હોય છે, જે પેકિંગ કરાવાતી હોય છે એ વસ્તુ ઉપરનું પણ ચેક કરવામાં આવે છે। ઉપરાંત જે ચીક્કીની અંદર વપરાતા કાચા માલ છે એની અંદર ખાસ કરીને ટોપરું છે કે એ વસ્તુ ખોરી ન હોય અને પ્રોપર વસ્તુઓ ગ્રાહકો સુધી સારી ગુણવત્તામાં પહોંચે એ માટેના પ્રયાસ સ્વરૂપે અમે વેપારીઓને પણ માહિતગાર કરીએ છીએ અને ખાસ તપાસ કરીએ છીએ।